બનેવી હું ઓછાળું મોઢું કરીને બેઠા. એ રૂખડ, હું ઓયસાળું મોઢું કરી ન બેહું તો હું શું કરું? આમ જોવો, આ રાજાને કેટલા જો આવે, બધાએ નક્કી કરીને જાય છે અને પછી બધાએ ના પાડી દે છે. ઈ વાત હાચી હો બનેવી. વ્યવહાર આપણે પાકું કરી નાખવીને પછી ફોન આવે અને નનૈયો થઈને ઊભું રહે. હા, પણ મને એમ વિચાર છે કે આ આપણા ગામના છે કે બહાર ગામના છે, તરત પીન ભરાવી દે છે. એ બનેવી એવો તમને વેમ પડતો હોય તો આપણે ક્યાંક જોવરાઈ નાખવી. એ રૂખડ, હવે હું એમ કહું, હવે ક્યાં જોવરાવા જવું? એ બનેવી આપણા ગામના પાદરસને ટીણો ભૂવો છે જ તે. હે? હા, અને આમ જોવો હું ભણા મામા ઈ વાત રહેવા દો. ઈ ભૂવા માન દાણા માન એમાં હું નથી માનતો. હું ને આવી છે નહીં બાપા. એ તારું થાતું હોય તો ના જવામાં આપણે વાંધો શું છે? અને ના આપણે આગળ ક્યાં કાંઈ લઈ લેવાના છે? આપણે ખાલી કહેવાનું છે કે આ મારા રાજાનું વ્યવહાર કે નથી થતું એમ. અને આમ જોવો બનેવી 50 વર્ષના હોય ને એના વ્યવહાર કરી નાખેલા છે ઈ હોવાય. એ મામા એવું ન હોય. ઈ તો જ્યારે એના ભાગ લખ્યા હોય ને ત્યારે જ થાય. એ પણ આપણે ના જવામાં વાંધો શું છે તારે? એ હારું જો હું આવું પણ કાંઈ બોલીશ નહીં ને. હા, તું આપણે કાંઈ નથી બોલવાનું, જે બોલશે એ બોલશે. હાલો. હા હાલો. આતે હાલ છે બાબા કેન પામ ઉતાવળે એ છે ને ઓલા ટીણિયા ભોવા આગળ જાવી સીવી. હવે છે ને આને મંગાળે ક્યાંય મસ નથી વળતી. એ માસ નો હું વળે હરકો ભાઠો કરો બધું વળી જાય. એ દજાડવાની વાત નથી. તો તને કાંઈ ખબર પડે છે કે નહીં? એટલે હું સોકવટ કરો. આનો વ્યવહાર નથી થતું એટલે અમે છે ને ઓલા ટીણિયા ભોવા આગળ જાવી સીવી. હવે એની પાસે જાવું એની કરતા હું એક સલાહ આપું. બસ બસ બસ, તમારી સલાહ અમને ખબર છે હો. એક જૂના બાબા આવ્યા છે ડેરીની બાજુમાં છે ને લીમડો છે ને ત્યાં બેઠા હોય લીંબડિયા બાબા. હા, ઈ ગમે એનું કરાઈ દે. અરે રાજ્યની વાત ક્યાં કરો, તમારું થઈ જાય. બોલો. એ ગજબો ખાલી મારું થાય તો ઘણું છે હવે ભાઈ. હા, તો થઈ જ જાય. આમ જોવો ત્યાં જ જાવ ડાયરેક્ટ લીંબડિયા બાબા ત્યાં લીમડા માથે જ બેઠા હોય, હેઠે ઉતરતા જ નથી એમ? હા, એનું છે ને આમ જોવો બહુ મહાત્મા છે, આમ બહુ મોટા સાધુ છે, થઈ જ જાહે. તો બહુ જૂના છે ગજુભાઈ બાપાનું એને જ કરાવ્યું. એ રાજા, તો છે ને હવે આપણે ટીણિયા ભોવા આગળ નથી જવું, આપણે છે ને આને આગળ જઈએ. હા, બાબા આગળ. હા હાલો. હાલ હાલ પત્રી, એનું જે થવું એ થાય. હે રાજા, હું તને શું કહું છું, આ લીમડો ઈ છે અને લીમડિયા બાબા છે ક્યાં એમ? આપણે ઠેકાણું તો બરોબર જ આવ્યા ને? હા હા, સરનામું તો આ આપ્યું હતું ને. હા, પણ ક્યાં હશે? આ જો. જય હો. એ લીમડિયા બાબાની જય હો, જય હો, જય હો. આવો બેટા આવો. એ બાબા, અમારે બહુ દુઃખના દરિયા તૂટી પડ્યા છે હો. હવે અમારું કાંક દુઃખ દૂર કરો. અરે બેટા, જેને પણ દુઃખ હોય ઈ મારા આશરે આવે જ છે. એ તો છે ને હવે વ્યવહાર થઈ જાય ને એવું કાંક કરો. વ્યવહાર થઈ જાય એવું કાક કરું. હા, લાવો હાથ જોઈ લઉં. હા લ્યો. તારું તો થઈ ગયેલું છે. રે એ બાબા, મારી વાત નથી કરતો હું, મારા રાજ્યની વાત કરું છું. આ મારા છોકરાનું વ્યવહાર કરવાનું છે. હા, તો તારા છોકરાનો હાથ આપ ને મને. એ રાજા, આ થાય. અરે બેટા, હું જે કહું એ હાચું બોલજે. હા હા હા. આના સને લેખ લખાણેલા નથી. કેમ? આની સઠ્ઠી તે નથી કરેલી. એ બાબા, એમાં એવું હતું અને આને જન્મ દેતા જ એની માં મરી ગઈ એટલે મેં એને સઠ્ઠી નથી કરી. હવે એનું કરવું. સાનો રહી જા. આના વિધાતાએ લેખ નથી લખેલા એટલે તારે સને આની ફરીન થાન સઠ્ઠી કરવી પડશે. હા હા, સઠ્ઠી કરવાની ને? હા, જો આની તું સઠ્ઠી કરી નાખીશ એટલે વિધાતા આવીને એના લેખ લખી નાખશે એટલે એનું થઈ જશે. એ હા બાબા. એ રાજા, હવે હું તને શું કહું છું, હવે આપણે છે ને તારી સઠ્ઠી કરી નાખી. હવે એ બાપા, સઠ્ઠી કરે જો વ્યવહાર થતું હોય ને તો હાલો ને ઈ કરી. હા, પણ સઠ્ઠી કરવી એટલે ત્યારે વિધાતા લેખ લખવા આવે. હા હાલ હાલો. હા, યા રાજા, આ તારા મામા રહોડામાં શું કરે છે? એ રૂખડ, અહીંયા આવો તો. એ આવું. એ બનેવી ટીણિયા ભવાએ શું કીધું? એ રૂખડ સાંભળો, અમે છે ને ટીણિયા ભોવા આગળ અમે ગયા જ નથી. તો પછી મી જાથા ક્યાં બે? એ મામા, પેલા અમારી વાત તો સાંભળો. કે
એ ગામના પાદરોલી દેરી છે ને ત્યાં એક લીંબડિયા બાબા આવ્યા છે તેમ જો હાચું બધું કહી દે મોટી ઉંમરના છે મામા અને બધું હાસું કીધું ઈ કે એનું વેહોળે થઈ જાય પણ આના વિધાતા એ લેખ જ નથી લખાય કે કેમ લેખ ના લખ્યા? હવે પણ એની સઠ્ઠી કે બાકી છે ઈ કે એ બનાવી તે ભાણે સઠ્ઠી તેમ ન કરેલી. એ રૂખડ હવે તમને તો ખબર છે ને આને જન્મ દીધો અને તમારા બેન ઓફ થઈ ગયા બરોબર. હવે મારો પાણી વાળનો કરવું કે આની સઠ્ઠી કરવી ઈ વાતય તમારી હાચી હો બનાવી. એટલે ભૂલાઈ ગયું. પણ હવે હું તમને શું કહું છું આપણે છે ને સઠ્ઠી આજને આજ જ કરી નાખવી. હા હવે થોડું મોડું કરાય. હા, અને તમે છે ને પીપળાના પાન લઈ આવો આવું હું જાઉં. બરાબર. અને એ રાજા હવે તું છે ને અહીંયા બધી તૈયારી કરી નાખ અને હું છે ને સમજુ ભાભી ને અને વાલકાને કહેતો આવું. હા હા બરોબર ને? ભલે. હા લાડો છે લાડો છે આ કેટલી ખાવાની વાર છે ભૂખ લાગી છે એ વાલકા હા આ મારા ભાભી ક્યાં ગયા? ના આ ભાઈ અંદર રાતે છે ભાઈ ભૂખ લાગી છે એમ તો હાથ તો પાડું છું એને કારનો કેટલી વાર છે બસ જમવાનું તૈયાર થઈ ગયું ગજુ આવે ને એટલે જમવા બેહી જવી એ ઉખડ તું પાછો અમારા ઘરે હું આવ્યો એ ભાભી છે ને મારા રાજાની સઠ્ઠી કરવાની છે એટલે તમારે આવવાનું છે. એ આમ જોવા લ્યો આ ગધેડાને ઈ ખબર નથી પડતી કે સઠ્ઠી નાના છોકરાને હોય તારો રાજો ગઢો હાંડિયા રેખા જો અવડા મોટાની સઠ્ઠી હવે નો હોય એ વાલકા આમ જો સઠ્ઠી ભૂલાઈ ગઈ છે તને ખબર તો છે. હા એ મને ખબર જ છે ભાઈ એની બા વાપ થઈ ગયા હતા જમતા એટલે નથી કરી એની પણ હવે નો હોય સઠ્ઠી નાના હોય એની હોય તને નથી ખબર પડતી એટલી પણ હવે સઠ્ઠી આપણે બાકી છે એટલે આપણે બાકી સેવા એટલે કરવી પડે. આપ જો હવે છઠ્ઠી ન કરવાની વાત હવે સીધી લીલ પરણાવી દેવાની વાત એ બધું પૂરું થઈ ગયું. એ લીલ પણ આવી ને ઈ હાથ છઠ્ઠી કરવાની છે. હવે તમે ભાભી આવો જો મેં રાજાને બધું કહી દીધું છે અહીંયા બધી તૈયાર કરી નાખો અને જો ઓલા બાફી નાખશે ટેસવા શું કહેવાય ને ઈ બધું તને એમાં નો ખબર પડે હાલ તો મારે હું એક દી એના ઓલા બગાડ નાખી બીજું હું સમજો આવીને જમશું હાલો હવે રાજાની સઠ્ઠીમાં જઈએ બી આ તો હા કાંઈ વાંધો નહીં આપણે જીએપી તમતાર હાલ ને છઠ્ઠી આપી ભાઈ હા. એ પત્રી હવે જમવાનો ફૂલ ટાઈમ પાકી ગયો છે હું ભાગું ઘરે હો તારા બાપા ઘરે ક્યારેથી નીકળે ને તું ઘરે ખાવા જા. એ ગજુભાઈ 5-10 મિનિટ ની ખમો ને હમણાં રાત થાય છે રાતે વાંધો નહીં. બહુ ઓ વેલા લે પણ હું ઉતાવ એટલી બધી આ ક્યાં પીપળાના પાન ઉપાડ્યા બકરીને જ લાવ્યા ને હા પહેલા લાવાય છે ના ના તો સઠ્ઠી છે. હા સઠ્ઠી એ પણ તમારે એકેયને બાયડી તો છે નહીં તો સઠ્ઠી કોની કોઈની હું મારા ભાણાની ભણો રાજધાની છે સઠ્ઠી. એ આ શાલી વર્ષે સઠ્ઠી ભાળી ક્યાંય નાના હોય ને ત્યારે હોય. સઠ્ઠી રાખેલી છે તમારે સને ટેઠવા ખાવા હોય ને તો આવો. હે પત્રી હા ટેઠવા તો ટેઠવા હાલ ને ઈ ખાઈ આવી હા તે વાંધો ને ગજુભાઈ અમથી ભૂખ લાગેલી જ છે ચાલો ક્યાં મેળની સઠ્ઠી હાલ ના જઈને જાણવું પડશે કે સઠ્ઠી આ ઉંમરે આવું છે તમારે? હાલો હાલો. વહી આવો ભાભી વહી આવો. એ આવી ગયા લ્યો બધા હાલો. એ બેહી જાઓ પેલા હાલો બધા એ ભાભી છે ને આ સઠ્ઠીની બધી તૈયારી કરી નાખી છે રાજાએ. હવે તમારે હું જોવે ને ઈ કહી દો. એ એક પેલા બાજોટ લેતા હો એ પાછોટ લાવો રૂખડ લ્યો ભાભી. આ, હવે હે ને બાજોટ આવી ગયો હવે પીપળાના 5 પાન લાવો એ પાંદડા લેવા મોકલ્યા હતા ને એ આપ્યો. હા લ્યો ભાભી. આમાં હું બધું જોવે તમને ખબર ન પડે આમાં. હા એ હાલો હવે બરોબર છે હા. હવે હે ને એક તેલ ને દીવો એ લેતા હાલો વ્હાઈટ ની એ ભાભી એ કારી મગાવી લ્યો ને. એ ભૂખડ તમને ખબર પડતી હોય ને તો તમે સઠ્ઠી કરી નાખો હાલો આપણે ભાગ્યું એ નાના ભાભી આ લ્યો જો. હા હા એ બરોબર છે હવે બાકસ તો લાવો એ બાકસ આપણે હા હા હવે બધા થાળી પીરસી દો આલ્યો હવે ઘડીક આમાં જમવાનું ન હોય તું મૂંગો મને તને નો ખબર પડે આમાં હા બસ હવે હે ને ઓલી થાળી લેતા હોય એમાં કંકુ નાખતા હોય હાલો એ બધું કપલેટ જ કર્યું ભાભી. હા 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 લેતા તાવો બધું અહીંયા મેકાવી દો આ લ્યો લ્યો ભાભી. એ બરોબર લ્યો હવે અહીંયા હા લાવો ટેઠવાય તે બધું તૈયારી જ છે એમ ને હા હા આ લગ્નમાં નથી તૈયારી કરી ને એટલી સઠ્ઠીમાં તૈયારી કરી નાખી. રાજા હવે બાજોટ માથે બેહી જા એ ગજુ ના ક્યાં ખોળામાં રાખે છે વિધાતા ના લખવા આવશે લેખ હા. અહીંયા મેકી દે તો રાજાના લેખ લખા હે એ બસ બરોબર ને હા બેહી જા. બેહી જા રાજા હવે હા હા લ્યો બસ સાંજલો કરી નાખી રે બેસી તમને આવડે છે હું તો કહું છું હા એ વાકા આ ભાઈ માણાનું કામ છે આપણું નથી કામ. જા કાંઈ બોલું સાંજલો કરવાનું કહું તો હા. હવે રાજા તો રોતો ખરો રોવાનું હોય આમાં
એ આમાં પણ હવડી વખતે ઉંમરે થોડું રોવાનું હોય. એ રાત હું રહી જાઉં. એ રોવે તો જ ખબર પડે ને વિધાતા ને કે બાળક જીનમું આમ. બસ, ખોટું ભાઈ રોઈ નાખ ને. અરે પણ સોટિયા ભણને કશું પણ તું એ સોટિયા આમ તો કઈ રોવાના હોતા છે. એમાં ધોવાય હવે હે ને આ કંકુ છે આમાં પગલા પાડવા પડશે એટલે હે ને ધોળું કાપડ લાવો હાલો. એ રૂખડ આ તમારી પછેડી કાઢી દો ને. એ બને ની પછડી નહીં હું લો લેતો હું. લ્યો. આહા. આ તો પોતું છે. એ સફેદ કાપડ છે. હા ઈ તારી ચાસઠી છે બેચ ને સનો મનો એમાં પગલા પાડશે રાઈજો હમણાં. જો રાઈજા આ બે પગ છે ને આમાં મેકી દે અને પછી હે ને પગલા આમાં પાડી દેજે. તમે આ રોવાનું એ બધું કયો છો? તો નાના હોય તાર છોકરાને તો ઉશ્કેન પગલા પડાવે. તમે એ ગઢા હાંડિયા રેખો છો. એ ના ના ઉભો રહે એમ જ હોય બરોબર ને પગલામાં મેકી દે પછી તંતર ઊંચો કરીને તને આમાં પગ મુકાઈ દે બરોબર ને. હાલો એ ગજો તું ઊભો થાય તો હાલ તો. વાવ, ને હો આપડી થી નો ઉસકે હો. એ ભૂખડ તો તું ઊભો થાલ. આહા એ પાછો બેસી જાવે બરોબર ને. એ મારું આવું કરે કરે ને એના પગે તો લગાડે ને. પગે લગાડો તમારો ઉતાવળ બહુ છે. સમજો આમ ઉગમનો દેશ છે કે ને હાથ દાન ના પગે લાગી લે. લાગી લીધું ને હવે તારી સઠ્ઠી પૂરી બરોબર ને. તારી બધી વિધિ થઈ ગઈ ને વિધાતાએ લેખે લખી નાખ્યા છે. હવે હે ને ટેઠવા વેચીને ખાઈ લેજો એમ ને. અને અમે જાવી હવે ઘરે. એ ભાઈ તમે ખાતા જાવ ને. એલા એ અમારી મોટી ઉંમર છે અમારથી નો ખવાય. આ છોકરાને દેવાય ટેઠવા બરોબર ને. આને બે ને દે ઓલાને દે અને રાઈજા ને થોડાક દે. હા લઈ લો. રાશી દે. અને આમ જોવો પેટમાં લઈને જાવ ને એટલે પાછા ઓળા ધોતા નહીં. આ ડિસ્કો કરતા કરતા જઈજો. એ આ લાવો હાલો. હા અને બજાર 100 રૂપિયા આપી દે. લાવો હા પણ હાલો. ચાલો આય પછી ડિસ્કો કરતો કરતો ઉપર આય. એ બને ની મારે નો ખવાય. એ ભાઈ ખવાય હવે. નો ખવાય મારે હું કામ બોલપા. હાજો છે હવે આપણે. હા એ રાજા હવે જો તારી સઠ્ઠી થઈ ગઈ છે હો. હવે આપણે છે ને આપણે બાબા આગળ જાવી એમ કે હવે અમારા વિધાતાએ લેખ લખ્યા કે નહીં હાલો આપણે પૂછવા જઈએ બરોબર ને. એ તમે અહીંયા રહેજો પછી રૂકડ. એ હા હે લીંબડિયા બાબાની જય હો જય હો. એ બાબા જો તમે કીધું ને એ પ્રમાણે મેં એની સઠ્ઠી કરી નાખી છે. હવે તમે જુઓ કે આ વિધાતાએ એના લેખ લખી નાખ્યા કે નહીં. આજે હા તારા બેટાના લેખ તો લખેલા છે. એમ ને. હે બાબા હવે હું તમને એમ કહું કે આનો વ્યવહાર કીધી થાય. અરે બેટા આજે એના લેખ લખાણા છે ને એટલે 20 વર્ષ પછી થાય. હે